મિત્રો હું ગૌરંગ જાની ફરીવાર હાજર છું। હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાહનની શરૂઆત કરી હતી। એમાં આપણે મુખ્ય નિયમોનો 2-3 પ્રકાર પૂરા કર્યા હતા। પહેલો, કાળમાં ક્યારે ફેરફાર ન થાય; બીજો, કાળમાં ક્યારે ફેરફાર થાય; ત્રીજો, સર્વનામમાં ફેરફાર; અને ચોથો નિયમ જે આપણે આવ્યા હતા। અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ચોથો મુખ્ય નિયમ કયો? मुख्य नियम 4 प्रश्नार्थ वाक्यों। मुख्य नियम 4 प्रश्नार्थ वाक्यों। तो मित्रों डायरेक्ट इनडायरेक्ट में आपणे प्रश्नार्थ वाक्य विषय बात करी थी छेल्ले के प्रश्नार्थ वाक्यों बे प्रकारना होय छे। एक प्रश्नार्थ वाक्य जेनी शरूआत सहायकारक क्रियापदथी थाय छे ए सादुं प्रश्नार्थ कहेवाय छे। અને બીજું પ્રશ્નાર્થ વાક્ય જેની શરૂઆત WH એટલે કે who, whom, when, why, how, how many જેવા WH શબ્દોથી થાય છે, તો એને WH ક્વેશ્ચન કહેવાય છે। તો આ બંનેમાં આ પ્રશ્ન મુખ્ય નિયમ 4 માં આના બે પ્રકાર પડે છે, બરોબર? તો એમાં પહેલો પ્રકાર છે એ છે સાદું प्रश्नार्थ वाक्य। ओके, तो एनी व्याख्या शुं बने? तो कि सादुं प्रश्नार्थ वाक्य एटले सादुं प्रश्नार्थ वाक्य एटले एवुं प्रश्नार्थ वाक्य जेनी शरूआत सहायकारक क्रियापदथी थाय, जे આપણે આની પહેલા લેક્ચરમાં કાલની સાથે શીખી ગયા છીએ। હવે મિત્રો જ્યારે પ્રશ્નાર્થ વાક્યને એટલે કે પ્રશ્નાર્થના ડાયરેક્ટ વાક્યને તમે ઇનડાયરેક્ટમાં ફેરવવા જાઓ ત્યારે એમાં નિયમો હોય, અને નિયમમાં પેટા નિયમો કેટલા છે? તો કે એમાં પેટા નિયમ નંબર 1, સાદા પ્રશ્નાર્થ વાક્યમાં સેટ ટુ ના બદલે શું આવે? આસ્ક આવે। આ યાદ રાખજો, સાદા પ્રશ્નાર્થ વાક્યમાં સેટ ટુ ના બદલે આસ્ક આવે। સાદા વાક્યમાં આપણે સેટ ટુ નું ટોલ્ડ કરતા હતા, પણ અહીંયા ટોલ્ડ ન કરવાનું નથી કરવાનું। શું કરવાનું છે? સેટ ટુ નું આસ્ક કરવાનું છે। બીજો નિયમ, વાક્યને જોડવા માટે ઇફ અથવા વેધર નો ઉપયોગ થાય। ઇફ અથવા વેધર નો ઉપયોગ થાય, પણ આપણે ઇફ વધારે પડતું યાદ રાખશું કારણ કે સરળ છે અને યાદ રાખવામાં સરળ લાગે છે। ઓકે, આની પહેલાના જેટલા વાક્યો હતા એમાં આપણે મોહન ટોલ્ડ અમિત ધેટ એમ ધેટ મૂકતા હતા, પણ અહીંયા ધેટ નહીં આવે। જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો ધેટની જગ્યાએ શું આવશે? ઇફ આવશે। ઓકે, ત્રીજો અને મહત્વનો નિયમ, ડાયરેક્ટ સ્પીચનું પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટમાં સાદું વાક્ય બની જાય છે। બહુ મહત્વની વસ્તુ છે, એને સમજવા જેવી છે કે જે ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્ય આપણે છે એ પ્રશ્નાર્થ વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે સાદું વાક્ય બની જાય। એટલે કે આપણે સાદા વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવીએ ત્યારે શું કરીએ? સહાયકારક ક્રિયાપદ આગળ લઈએ કરતા પાછળ લઈએ। અહીંયા ઊંધો ફેરફાર થશે, અહીંયા જે કરતા છે એ આગળ આવશે અને સહાયકારક ક્રિયાપદ પાછળ જશે। તો આ 3 જે મુખ્ય નિયમો છે, મુખ્ય નિયમ 4 ના 3 પેટા નિયમો છે, એ બહુ મહત્વના છે। આ નિયમોથી જ આપણે ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્યને ટ્રાન્સલેટ કરશું। હવે ઉદાહરણ તરીકે, દાખલા તરીકે Sunil said to
યુ વોઝ શી હેલ્પિંગ હિમ લાસ્ટ યર? વોઝ શી હેલ્પિંગ હિમ લાસ્ટ યર? તો અહીંયા શું થશે મિત્રો કે વાક્યની શરૂઆત વોઝ વેર એટલે કે સહાયકાર ક્રિયાપદથી થઈ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આ વાક્ય કેવું બનશે? સાદું પ્રશ્નાર્થ બનશે. હવે સાદું પ્રશ્નાર્થ બનાવતી વખતે જવાબમાં શું યાદ રાખવાનું છે કે પહેલું કે સેડ ટુ ની જગ્યાએ આપણે આસ્ક કરવાનું છે. તો સે સુનિલ આસ્ક યુ. વાક્યને જોડવા માટે ધેટ મૂકતા હતા એની જગ્યાએ વાક્યને જોડવા માટે અહીંયા ઇફ આવશે. હવે શું ફેરફાર કરવાનો છે તો કે જે વાક્ય પ્રશ્નાર્થ છે એને સાદું બનાવવાનું છે. તો સાદું બનાવતી વખતે જે સહાયકારક ક્રિયાપદ આગળ આવ્યું અને કર્તા પાછળ ગયું એની બદલે કર્તા ક્યાં આવશે? આગળ આવશે અને સહાયકારક ક્રિયાપદ પાછળ જશે. વિથ ડિફરન્ટ, કાળમાં થતા ફેરફારની સાથે. કારણ કે વોઝ પ્લસ સી પ્લસ ક્રિયાપદ આઈએનજી એટલે કે આ ચાલુ ભૂતકાળ થયો. આને શેમાં ફેરવવાનો હોય? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં, જે આપણે અગાઉ શીખી ચૂક્યા છે. તો કાળના ફેરફારની સાથે, સર્વનામના ફેરફારની સાથે પ્રશ્નાર્થ વાક્યને સાદું વાક્ય બનાવવાનું છે. ઓકે, તો સી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ બીન હેલ્પિંગ હિમ લાસ્ટ યરનું ધ પ્રીવિયસ યર. સો સિમ્પલ મિત્રો. હજી એક ઉદાહરણ લઈએ. I said to him, does you organize my function every year? Sorry, do you organize my function every year? જવાબમાં શું થશે તો કે અહીંયા જવાબમાં આઈ સેડની જગ્યાએ શું થઈ જશે? આસ્ક હિમ. વાક્ય જોડવા માટે ઇફ, કારણ કે વાક્ય કેવું છે? સાદું પ્રશ્નાર્થ વાક્ય. હવે વાક્યને ફેરફાર કરવાનો છે તો જે તે નિયમોની સાથે ફેરફાર કરવાનો, એટલે કે સાદું વાક્ય બનાવવાનું પણ નિયમોની સાથે. યુ આગળ આવે, ડુ ડઝ પાછા જાય. યુ આગળ આવે પણ યુ આગળ આવશે પણ સર્વનામના ફેરફારની સાથે આવશે. એટલે કે યુ આ કઈ વિભક્તિ કહેવાય? કર્તા વિભક્તિ. કેટલામો પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? હિમ. તો હિમનું કર્તા વિભક્તિમાં શું થાય? હી. ફરી વખત યાદ રાખજો, હું રિપીટ કરું છું, આમાં ભૂલ પડશે કારણ કે અહીંયા કર્મ વિભક્તિ છે, તમે એને કર્તામાં ફેરવી છે. શું કામ? કારણ કે આ કેવી વિભક્તિ છે? કર્તા વિભક્તિ છે. યુ એટલે કર્તા વિભક્તિ. કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ. કેટલામાં પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? હિમ. તો હિમને ફેરવવાનું હેમાં? કર્તા વિભક્તિમાં, કારણ કે આ કઈ વિભક્તિ છે? કર્તા. મેં પહેલા કીધું હતું અવતરણ ચિહ્નની અંદરની જે વિભક્તિ છે, બહાર કોઈ પણ વિભક્તિ હોય પણ અંદરની વિભક્તિમાં ફેરફાર થાય નહીં, કર્તાનું કર્મ અંદર થાય નહીં. તો હિમનું શું થઈ ગયું? હી. ડુ ડઝ એટલે કયો કાળ? સાદો વર્તમાન કાળ. શેમાં ફેરવવાનો? સાદા ભૂતકાળમાં. સાદા ભૂતકાળમાં જ્યારે તમે ફેરવો છો ત્યારે આપણને ખ્યાલ છે પ્રશ્નાર્થ વાક્યને આપણે એમાં ફેરવાનું છે? હકાર વાક્યમાં ફેરવાનું છે. તો અહીંયા ડુ ડઝ આવ્યું કારણ કે પ્રશ્નાર્થ છે. ડુ ડઝ ને ડી તો જ આવે જો વાક્ય પ્રશ્નાર્થ કે નકાર હોય. જ્યારે જનરલી અહીંયા વાક્ય પ્રશ્નાર્થમાંથી કેવું બનાવવાનું છે? સાદું બનાવવાનું છે. તો ડુ ડઝની જગ્યાએ ડીડ આવશે નહીં. શું કામ? કારણ કે કર્તા વિભક્તિમાં ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં, હકારની વાક્ય રચનામાં
ડુ ડઝ કે ડીડ, સોરી ડીડ ક્યારે આવે નહીં, સીધું શું આવે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. તો શું આવે છે? હી ઓર્ગેનાઇઝડ. માય એટલે કઈ વિભક્તિ? સંબંધક વિભક્તિ. કેટલામી? એ કે બી? એ. કેટલામો પુરુષ? પહેલો પુરુષ. પહેલો પુરુષ એટલે કોણ? બોલનાર. બોલનાર કોણ છે? આય. તો આય નું શું થાય? માય. તો અહીંયા શું છે? માય ફંક્શન એવરી યરનું, એવરી યર, કેમ કે એવરી યરનો કોઈ ફેરફાર થતો નથી. ઓકે. એક ત્રીજું ઉદાહરણ સમજવા માટે. અનિલ said to Kajal, shall I go with you next year? Shall I go with you next year? તો અહીંયા શું થશે? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અનિલ સેડનું આસ્ક કાજલ. વાક્યને જોડવા માટે ઇફ આય આગળ આવશે, શેલ પાછળ જશે. આય આગળ આવે પણ આય કઈ વિભક્તિ? કર્તા વિભક્તિ. કેટલામાં પુરુષ? પહેલો પુરુષ. પહેલો પુરુષ એટલે બોલનાર. બોલનાર કોણ છે? અનિલ. તો અનિલનું શું થશે? હી. શેલ વિલ નું શું થાય હંમેશા? વુડ. ખાસ યાદ રાખજો, શેલનું પણ વુડ, વિલનું પણ વુડ. ગોનું ગો, વિથ. યુ એટલે કર્મ વિભક્તિ. કારણ કે આપણે વાત કરી હતી કે કોઈ પણ ક્રિયાપદ પહેલા યુ હોય તો કર્તા વિભક્તિ સમજવાનું, ક્રિયાપદ પછી યુ હોય તો કર્મ વિભક્તિ સમજવાનું. તો યુ કર્મ વિભક્તિ, બીજો પુરુષ. બીજો પુરુષ કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? કાજલ. તો કાજલનું કર્મ વિભક્તિમાં શું થાય? હર. નેક્સ્ટ એનું ધ ફોલોવિંગ યર. તો આ મિત્રો આપણો મુખ્ય નિયમ 4 નું પહેલો ટોપિક એટલે કે સાદું પ્રશ્નાર્થ વાક્ય શીખા. હવે જે બીજો ટોપિક છે એ છે પ્રકાર બીજો કે WH ક્વેશ્ચન. પ્રકાર બીજો WH ક્વેશ્ચન્સ. તો મિત્રો WH ક્વેશ્ચન એટલે શું? તો કે જ્યારે કોઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વોટ, વેન, વાય, હાઉ વગેરે જેવા WH ના શબ્દથી થાય તેને WH ક્વેશ્ચન કહેવાય. મિત્રો અહીંયા WH ક્વેશ્ચન પ્રશ્નાર્થમાં નિયમો સરખા છે પણ થોડોક એટલે કે બહુ માઇનોર થોડોક તફાવત આવે છે. શું છે? તો કે નિયમ પેટા નિયમ નંબર 1. અહીં પણ સેડ ટુ ના બદલે આસ્ક આવે. અહીં પણ સેડ ટુ ના બદલે આસ્ક આવે. એટલે કે અહીંયા એક નિયમ સેમ છે કે પ્રશ્નાર્થ હોય કે WH ક્વેશ્ચન હોય, સેડ ટુ ના બદલે આસ્ક બંનેમાં આવશે. બીજો નિયમ સમજવા જેવો છે. વાક્યને જોડવા માટે ઇફ કે વેધર આવતું નથી. ખાસ યાદ રાખજો, જેમ પ્રશ્નાર્થ વાક્યને જોડવા માટે આપણે ઇફ કે વેધરનો ઉપયોગ કરતા હતા, અહીંયા ઇફ કે વેધર એવું કશું આવશે નહીં. તેના બદલે શું આવશે? કારણ કે WH નો શબ્દ પોતે જ
વાક્યને જોડવાનું કામ કરે છે. ડબલ્યુએચનો શબ્દ પોતે જ વાક્યને જોડવાનું કામ કરે છે. એ વાક્યમાં સમજી લેશું. ઓકે. અને ત્રીજો નિયમ જે બેમાં કોમન છે, પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય બની જાય છે. દાખલા તરીકે My teacher said to me, "Why are you coming late now?" Why are you coming late now? તો અહીંયા શું થશે? પહેલી વસ્તુ કે અહીંયા જે પહેલો નિયમ છે એ કોમન છે. સેડ ટુનું આસ્ક મૂકવાનું, આસ્ક મી. માય ટીચર સેડ ટુ મીનું માય ટીચર આસ્ક મી. હવે શું થતું હતું કે અહીંયા અવતરચિહ્ન કાઢીને આપણે ઇફ મૂકતા હતા, પણ અહીંયા ઇફ આવવાનું નથી. તેના બદલે જે વાય છે, જે ડબલ્યુએચનો ક્વેશ્ચન છે, એ ડાયરેક્ટ આવે. ઓકે. હવે તમે જોશો એક કોમન વસ્તુ, જો હું વાય ઉપર હાથ મૂકી દઉં તો આ વાક્ય કેવું બની જશે? સાદું વાક્ય બની જશે, એટલે કે સાદું પ્રશ્નાર્થ વાક્ય બની જશે. અને વાય મૂકી દો તો ડબલ્યુએચ ક્વેશ્ચન. તો વાયને આપણે જોડતા શબ્દ તરીકે યુઝ લેવાનો છે. અને અહીંથી વાક્ય જે પ્રશ્નાર્થ વાક્ય આપણે સાદું વાક્ય બનાવતા હતા, એ જ નિયમ મુજબ આ જે પ્રશ્નાર્થ વાક્ય છે એને સાદું વાક્ય બનાવવાનું થાય. એટલે કે યુ એટલે કર્તા વિભક્તિ. કેટલામાં પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ સાંભળનાર. સાંભળનાર કોણ છે? મી. તો મીનું કર્તા વિભક્તિમાં શું થાય? આય. આર કમિંગ એટલે કયો કાળ? ચાલુ વર્તમાન. એમાં ફેરવવાનો? ચાલુ ભૂતકાળમાં. તો શું આવશે? વાય આઈ વોઝ કમિંગ લેટ નાવનું ધેન. નાવનું ધેન. સિમ્પલ. હજી એક ઉદાહરણ લઈએ. Mr. Mehta said to Anjali, when your father when has your father called on my phone? When has your father called on my phone? સિમ્પલ છે. તો અહીંયા શું આવશે? મિસ્ટર મહેતા સેડ ટુનું આસ્ક અંજલિ. વાક્ય જોડવા માટે કાંઈ નહીં આવે, કારણ કે અહીંયા શું છે? ઓલરેડી વેન. અહીંથી વાક્ય જે સાદું વાક્ય છે ને કેવું બનશે? સોરી, પ્રશ્નાર્થ વાક્ય કેવું બનશે? સાદું વાક્ય. યોર ફાધર. યોર એટલે કઈ વિભક્તિ? સંબંધક વિભક્તિ. કેટલામાં પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોણ? સાંભળનાર. સાંભળનારનું શું થાય સંબંધકમાં? એમાં હર. વેન હર ફાધર હેઝ પ્લસ ભૂતકૃત એટલે કે પૂર્ણ વર્તમાન. પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળ. હેડ કોલ્ડ ઓન માય સંબંધ વિભક્તિ પેલો પુરુષ. મિસ્ટર મહેતાનું હિઝ ફોન. તો આ છે મિત્રો આપણો મુખ્ય નિયમ 4 પ્રશ્નાર્થ વાક્ય. ઓકે. તો હવે આપણે આગળ વધશું અને એ આગળ છે મુખ્ય નિયમ 5. મુખ્ય નિયમ 5 છે એ છે આજ્ઞાર્થ વાક્ય.
આજ્ઞાર્થ વાક્ય. મિત્રો એવા વાક્યો જે આજ્ઞા દેખાડે છે. દાખલા તરીકે તમે કોઈને, તમારા નાના ભાઈને અથવા તમારા પપ્પા તમને, તમારા સાહેબ તમને, કે તમારા પ્રિન્સિપાલ એના શિક્ષકને કોઈ વસ્તુ કહે તો એ આજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે હું એમ કહું કમીન, તમે કહો કે મે આઈ કમીન સર, હું કહું કમીન, તો કમીન બોલો હું મેં કીધી આજ્ઞા આપી કહેવાય. રીડ પ્રોપરલી, બરોબર વાંચો, તો મેં શું કીધું? આજ્ઞા આપી કહેવાય. પ્લીઝ ગીવ મી ધીસ બુક, તો આ કેવું શું કહેવાય? આજ્ઞા આપી કહેવાય. અહીંયા તમને ખાસ વસ્તુ સમજાવવાની છે કે આજ્ઞાર્થ વાક્યને ઓળખવું કઈ રીતે. તો મિત્રો ખાસ યાદ રાખજો, આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા ડાયરેક્ટ ક્રિયાપદથી થાય છે. એટલે કે આપણે જે પ્રશ્નાર્થ વાક્ય, સાદું વાક્યમાં શરૂઆત કરતા નામ કે સહાયકારક ક્રિયાપદથી થતી હતી, એવું અહીંયા કશું નથી હોતું. અહીંયા માત્ર શરૂઆત વાક્યને શેની થાય? સીધી જ ક્રિયાપદથી થાય. ઓકે, તમે કીધું કે મે આઈ કમ ઇન, તો મેં શું કીધું? કમ ઇન. તો કમ બોલ્યો શબ્દ શું આવ્યો? ક્રિયાપદ આવ્યો. ગીવ યોર એક્ઝામ પ્રોપરલી, તમે તમારી એક્ઝામ બરોબર આપો. તો ગીવ યોર એક્ઝામ પ્રોપરલી, તો ગીવ શું છે? ડાયરેક્ટ ક્રિયાપદ છે. તો આજ્ઞાર્થ વાક્ય એટલે શું એ ખાસ સમજવા જેવી વાક્ય છે. તો કે જ્યારે કોઈ વાક્યની શરૂઆત સીધી જ ક્રિયાપદથી થાય અથવા પ્લીઝ જેવા શબ્દો પછી ક્રિયાપદ હોય તો તેવા વાક્યો કેવા વાક્યો કહેવાય? આજ્ઞાર્થ વાક્યો કહેવાય. ઓકે, તો ખાસ યાદ રાખજો, જે વાક્ય શરૂઆત સીધી જ ક્રિયાપદથી થાય અથવા તો પ્લીઝ જેવા શબ્દો એના પછી વાક્ય આવતું હોય. પ્લીઝ ગીવ મી ધીસ બુક, પ્લીઝ ગીવ મી ધીસ બુક, તો પ્લીઝ પછી ગીવ શું આવ્યું? ક્રિયાપદ આવ્યું. તો એ પણ વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. ઓકે, તો આજ્ઞાર્થ વાક્યનો નિયમો તમારે જાણવા પડે. તો એનો પેટા નિયમ નંબર 1, આજ્ઞાર્થ વાક્યમાં અવતરણ ચિહ્નના વાક્યના ભાવ મુજબ say to ના બદલે બીજા શબ્દો આવે. જો મિત્રો અહીંયા શું વાત કરી કે ભાઈ સાદા વાક્યમાં આપણે સેટ ટુમાં ટોલ્ડ મૂકતા, પ્રશ્નાર્થ વાક્ય એવું તો સેટનું આસ્ક કર્યું. પણ આજ્ઞાર્થ વાક્ય હોય એટલે કે જે વાક્ય શું સીધી ક્રિયાપદથી થઈ છે એવું વાક્ય હોય તો અવતરણ ચિહ્નના જે વાક્યનો જે ભાવ છે, ભાવ એટલે કે કયા ભાવથી વાક્ય બોલાણું છે એ નક્કી કરવું પડે. અને નક્કી કર્યા પછી સેટ ટુના બદલે હવે જે લખાવું છું એ પ્રમાણે તમારે વાક્ય લખવું પડે. હવે ભાવ જુદા જુદા છે, પણ તમને હું થોડા ઘણા ભાવ છે જે કોમન ભાવ કહેવાય કે જે સામાન્ય રીતે આપણે બોલતા હોઈએ છીએ એવા ભાવ વિશે તમને સમજાવી દઉં છું. કે પહેલું વસ્તુ છે, જો આદેશનો ભાવ હોય તો સેટ ટુ ના બદલે શું આવે? કમાન્ડેડ આવે. આ યાદ રાખજો, આદેશનો ભાવ હોય. હવે આદેશ કોણ આપે? સમજવા જેવું છે. કોઈ પણ વ્યક્તિમાં છે કમાન્ડેડ ના આવે. જ્યારે કોઈ સૈનિકને કોઈ એનો ઉપરી અધિકારી, પોલીસને કોઈ એનો ઉપરી અધિકારી કોઈ કાર્ય કરવાની સૂચના આપે તો એને કમાન્ડ આપ્યો કહેવાય. ખાસ યાદ રાખજો, મારા પ્રિન્સિપાલ કે મારા બોસ, અન્ય કર્મચારીના બોસ એને સલાહ આપે છે તો એ કમાન્ડ ના કહેવાય, એ ઓર્ડર કહેવાય. પણ જો કોઈ સૈનિક છે, કોઈ પોલીસ કર્મી છે
અને એનો ઉપલો અધિકારી એના નીચલા કર્મચારીને કોઈ હુકમ કરે છે તો એ કમાન્ડેડમાં આવે, એને કમાન્ડ કહેવાય. આ ઉપયોગ કરતાં ખાસ ધ્યાન રાખજો. સૈનિકો અને પોલીસવાળા વચ્ચેની જ આ વાતમાં કમાન્ડેડ આવે. બીજું વસ્તુ, જો હુકમનો ભાવ હોય તો સેડ ટુના બદલે ઓર્ડર્ડ આવે. જો હુકમનો ભાવ છે તો સેડ ટુના બદલે ઓર્ડર્ડ આવે. હવે સેડ ટુના બદલે ઓર્ડર મૂકવા કોનામાં આવે? કોઈ માલિકના નોકરને કે છે, કોઈ ઉપલો અધિકારીના નીચલા અધિકારીને કે છે, સૈનિક અને પોલીસ ખાતા સિવાય. ઓકે, કોઈ પ્રિન્સિપાલ, કોઈના શિક્ષકને કે છે. કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ હુકમની દ્રષ્ટિએ બોલાય ત્યારે એને સેડ ટુની જગ્યાએ આપણે ઓર્ડરનો ભાવ મૂકીએ છીએ. પછી જો સલાહનો ભાવ હોય તો સેડ ટુના બદલે એડવાઇઝડ આવે. જો ભાવ કશું નથી, જે કોઈ ભાવ છે એના અંગ્રેજીના રૂપ છે. આદેશને અંગ્રેજીમાં કમાન્ડ કહેવાય, હુકુમનો અંગ્રેજીમાં ઓર્ડર કહેવાય, ને સલાહને એડવાઇઝડ કહેવાય. તો જો સલાહનો ભાવ હોય તો સેડ ટુની જગ્યાએ એડવાઇઝડ આવે. પછી જો સૂચનનો ભાવ હોય તો સેડ ટુના બદલે સજેસ્ટેડ આવે. સૂચનનો ભાવ છે તો સેડ ટુના બદલે સજેસ્ટેડ આવે. અને ચોથી ને પાંચમી મહત્વની વસ્તુ, જો સૂચનાનો ભાવ હોય તો સેડ ટુના બદલે ઇન્સ્ટ્રક્ટેડ આવે. શું આવે? ઇન્સ્ટ્રક્ટેડ. હવે સૂચન અને સૂચના આમાં શું તફાવત? આ વસ્તુ, આ બે પેનમાંથી મારે એક પેન લેવાય તો એ મેં સૂચન કર્યું કહેવાય. ઓકે, પણ તમારે આ જ પેન લેવી જોઈએ તો એ મેં સૂચના આપી કહેવાય. ઓકે, તો આ 5 ભાવ છે જે તમારે મોટે ભાગે તમારે વાક્યમાં આવરી જશે. આદેશનો ભાવ હોય તો કમાન્ડેડ, હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ, સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. તો આ 5 ભાવ છે જે તમારે ખાસ યાદ રાખવાના થાય. ઓકે, બીજો પેટા નિયમ, અહીં બે વાક્યોને જોડવા માટે ટુનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા બે વાક્યોને જોડવા માટે ટુનો ઉપયોગ થાય. સાદા વાક્યમાં ધેટ, પ્રશ્નાર્થમાં ઇફ, WHમાં વોટ, જે કાંઈ WH પોતે. આજ્ઞાર્થ વાક્ય હોય તો ધેટ ઇફ કાંઈ ના આવે ત્યાં શું આવે? ટુ આવે. ઓકે, ત્રીજી વસ્તુ મહત્વની, અવતરણ ચિહ્ન વાક્યમાંથી પ્લીઝ, ઇન્ડીડ જેવા શબ્દો ઇનડાયરેક્ટમાંથી નીકળી જાય છે. એટલે કે જો ડાયરેક્ટમાં પ્લીઝ, ઇન્ડીડ, પ્લીઝ ગીવ મી ધીસ બુક જેવા શબ્દો છે તો ઇનડાયરેક્ટમાં પ્લીઝ, ઇન્ડીડ જેવા શબ્દો ઓલરેડી કાઢી નાખવાના છે, કારણ કે આપણે ઓલરેડી ભાવ મૂકી દઈએ છીએ તો પ્લીઝ કઈ મૂકવાની જરૂર નથી. ચોથી અને ખૂબ જ અગત્યની વસ્તુ છે જે હું સાઈડમાં લખું છું તમને વધારે સમજાય એટલા માટે. ઓકે, ચાલો નીચે જ લખી નાખું. ધ્યાનથી સાંભળજો.
આજ્ઞાર્થ વાક્યના કાળમાં કોઈ જ ફેરફાર કરવો નહીં. એટલે કે વાક્ય જે હોય તેના વાક્યમાં કાળમાં ફેરફાર કરવાનો નથી. એટલે ગીવનું ગિવન, ગિવિંગ એવું કશું વસ્તુ અહીંયા ફેરફાર થશે નહીં. એટલે કે જે આજ્ઞાર્થ વાક્યમાં કાળ છે એ જ કાળ ઇનડાયરેક્ટમાં રહેશે. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કાળમાં ફેરફાર થતો નથી. ઓકે, ચાલો તો આપણે એના એક ઉદાહરણ સમજીએ. હું 3 ઉદાહરણ લખું છું. ઓકે, નંબર 1, The shopkeeper said to his servant, "Get out from my shop." Number 2, constable, shoot this person. Shoot this person. અથવા બહુ સિમ્પલ વસ્તુ રાખીએ, kill this person. આ વ્યક્તિને મારી નાખ. ત્રીજું, I said to my father, please buy me the new school bag. Please buy me the new school bag. ચોથું ઉદાહરણ, the principal said to the teachers, complete plan for final exam. હવે મિત્રો તમે જોશો કે આ બધા વાક્યોમાં વાક્યની શરૂઆત ગેટ ક્રિયાપદ, કિલ ક્રિયાપદ, પ્લીઝ પછી બાય ક્રિયાપદ, કમ્પ્લેટ ક્રિયાપદ. તો અવતરણ ચિહ્નમાં વાક્યની શરૂઆત સીધી જ ક્રિયાપદથી જોવા મળી છે. તો જો આ પ્રકારના ક્રિયાપદથી વાક્યની શરૂઆત જોવા મળે તો એને તમારે શું વાક્ય સમજવાનું છે? આજ્ઞાર્થ વાક્ય સમજવાનું છે. હવે આજ્ઞાર્થ વાક્યને સમજવાનું થાય તો એ સમયે આપણે યાદ શું રાખવાનું છે કે આજ્ઞાર્થ વાક્યમાં પહેલાં તો સેટ ટુની જગ્યાએ વિવિધ ભાવ મૂકવાના થાય. હવે ભાવ સમજવા માટે પહેલાં વ્યક્તિને સમજવા પડે કે બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે. કારણ કે જો અહીંયા શોપકીપર બોલનાર છે ને અહીંયા નોકર સાંભળનાર છે. હવે જે કોઈ પણ માલિક એના નોકરને વાત કરતું હોય તો હંમેશા હુકમથી જ વાત કરતું હોય. તો અહીંયા શું આવે? The shopkeeper ordered his servant. હવે શું થશે? તો વાક્ય જોડવા માટે ધેટ કેવું મૂકતા હતા એમાં નહીં આવે, પણ વાક્ય જોડવા માટે અહીંયા શું આવશે? ટુ. ગેટનું ગોટ કરકે એવું કંઈ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. યાદ રાખજો, મેં કીધું હતું કે ભાઈ અહીંયા કાળમાં ફેરફાર કરવો નહીં. ટુ ગેટ આઉટ ફ્રોમ માય, કેટલામાં પુરુષ? સંબંધ વિભક્તિ પહેલો પુરુષ. કોણ? બોલનાર. બોલનારું શું થાય? હિઝ શોપ. ઓકે, પછી અહીંયા પોલીસ ઓફિસર કોને કહે છે? કોન્સ્ટેબલને કહે છે. એટલે કે અહીંયા શું આવશે? હંમેશા કમાન્ડેડ. ધ પોલીસ ઓફિસર
કમાન્ડેડ કોન્સ્ટેબલ ટુ બરાબર. પછી શું આવશે? કિલ ધીસનું ધેટ પર્સન. સિમ્પલ. અહીંયા યાદ રાખજો, જ્યારે જ્યારે પ્લીઝ આવે બરાબર ત્યારે હંમેશા રિક્વેસ્ટેડ આવે. જો એક વસ્તુ લખતા ભૂલી ગયો તો હું, જો વિનંતીનો ભાવ હોય તો સેડ ટુના બદલે શું આવે? રિક્વેસ્ટેડ આવે. સોરી લખતા ભૂલી ગયો તો. વિનંતી કરે એટલે હંમેશા પ્લીઝને એમાં લેવાનું, વિનંતીને લેવાનું. તો અહીંયા શું આવશે? આઈ રિક્વેસ્ટેડ માય ફાધર. હવે જ્યારે ટુ મૂકો ત્યારે પ્લીઝ જેવા શબ્દો તમારા વાક્યમાંથી ઓલરેડી કાઢી નાખવાના છે, કારણ કે ઓલરેડી આપણે એ શબ્દ મૂકી દીધો છે રિક્વેસ્ટેડ. ટુ સીધું શું આવશે? બાય. મી એટલે કર્મ વિભક્તિ કેટલામાં પુરુષ? બીજો પુરુષ, સોરી પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ એટલે કોણ? આઈ. તો આઈનું કર્મમાં શું થાય? મી. બાય મી ધ ન્યૂ સ્કૂલ બેગ. અહીંયા શું થશે? પ્રિન્સિપલ કોને કહે છે? ટીચરને કહે છે. તો હંમેશા કોઈ પણ મોટો વ્યક્તિ એના નાના વ્યક્તિને કોઈ વસ્તુ આપતો હોય. જો એક વસ્તુ હું તમારે લખવું હોય તો લખી લ્યો બુકમાં, હું તમને સમજાવું છું. જ્યારે કોઈ પિતા એના છોકરાને વાત કરતો હોય તો એ છોકરાને હંમેશા સલાહ આપતો હોય છે. સલાહ આપતો હોય. પોઝ કરો. ઓકે, જો હું વસ્તુ સમજાવું છું સમજજો. જ્યારે કોઈ મોટો ઉંમરનો વ્યક્તિ નાના ઉંમરના વ્યક્તિને કોઈ વાત કહે છે, આજ્ઞા કોઈ કરે છે, તો એ હંમેશા એડવાઇઝમાં જાય, સલાહમાં જાય. બરાબર. મારા પપ્પાને અને જો હું એટલે કે કોઈ નાનો વ્યક્તિ મોટા વ્યક્તિને કોઈ વાત આજ્ઞા વાક્યમાં કરે છે તો એ વસ્તુ રિક્વેસ્ટ એટલે કે વિનંતીમાં જાય. ફરીવાર રિપીટ કરું છું, કોઈ મોટો અધિકારી કે મોટી ઉંમરનો વ્યક્તિ નાના અધિકારી કે નાના ઉંમરના વ્યક્તિને કોઈ આજ્ઞા કરે તો એ એડવાઇઝડમાં લેવાનું છે, એટલે કે સલાહ. અને કોઈ નાનો અધિકારી અથવા તો નાના ઉંમરનો વ્યક્તિ મોટા અધિકારી અથવા તો મોટા ઉંમરના વ્યક્તિને કોઈ આજ્ઞાર્થમાં વાત કરે છે તો એ વસ્તુ રિક્વેસ્ટમાં જાય, એટલે કે રિક્વેસ્ટેડ આવે, વિનંતીમાં જાય. બરાબર. એવી રીતે કોઈ ક્રિયા કરવા માટેનું તમને એક્શન પ્લાન આપવામાં આવે અથવા કોઈ ક્રિયા કરવા માટે તમને પ્રેરણા આપવામાં આવે, આજ્ઞાર્થ વાક્ય કહેવામાં, તો એ હંમેશા ઇન્સ્ટ્રક્ટેડમાં જાય. ઓકે, મેં કીધું હતું કે મારે આ પેન લેવાય કે આ પેન લેવાય, એ હું કહું તો એમાં શું કહેવાય? સજેશન કહેવાય. તો હું કે ભાઈ આ લે તો વધારે સારું. પણ હું એમ કહું ત્યારે આ જ પેન લેવાય તો એ શું કહેવાય? ઇન્સ્ટ્રક્ટેડ. તો અહીંયા શું કીધું છે ટીચરે? પ્રિન્સિપાલે શું કીધું ટીચર્સને? કમ્પ્લીટ પ્લાન ફોર ફાઇનલ એક્ઝામ, એટલે કે ફાઇનલ એક્ઝામ માટે તમે તૈયારી પૂરી કરી નાખો. તો અહીંયા શું કર્યું એને? ઇન્સ્ટ્રક્શન. તો શું આવશે? તો પ્રિન્સિપાલ instructed the teachers to complete plan for complete the plan. Okay, complete the plan for final exam. તો મિત્રો આ છે આપણું આજ્ઞાર્થ વાક્ય. મેં જે અગાઉ સૂચના આપી એનું ખાસ તમારે પાલન કરવાનું થાય. હવે જો વાક્ય આજ્ઞાર્થમાં નકાર હોય તો, જો વાક્ય આજ્ઞાર્થમાં નકાર હોય તો શું? આગળ જોઈએ. તો બીજો ટોપિક આમાં બને, બીજો ભાગ પડે આજ્ઞાર્થનું નકાર.
એટલે કે બીજો ટોપિક છે આજ્ઞાર્થનું નકાર. જો મિત્રો, આજ્ઞાર્થનું નકાર એટલે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ પહેલા ડોન્ટ અથવા તો ડુ નોટ એવા બે સહાયકારક ક્રિયાપદ હોય. ડોન્ટ અથવા તો ડુ નોટ. અહીંયા પણ કર્તાની ગેરહાજરી રહેશે. જેમ આપણે આજ્ઞાર્થ વાક્ય પહેલાં શીખ્યા એમાં પણ વાક્ય શરૂઆત ક્રિયાપદ થાય, કરતા કે આવતા નહોતા. અહીંયા પણ ડોન્ટ કે ડુ નોટ પછી સીધું જ ક્રિયાપદ આવશે, વચ્ચે કંઈ કરતા હશે નહીં. તો એ વાક્ય કેવું કહેવાય? આજ્ઞાર્થનું નકાર કહેવાય. એટલે કે જ્યારે અવતરણ ચિહ્નમાં આવેલું વાક્યની શરૂઆત ડોન્ટ અથવા ડુ નોટથી થાય અને પછી તરત જ ક્રિયાપદ આવતું હોય તો તેને આજ્ઞાર્થનું નકાર વાક્ય કહેવાય. આજ્ઞાર્થનું નકાર વાક્ય કહેવાય. સમજી લેજો મિત્રો. ડોન્ટ અથવા તો ડુ નોટ પછી તરત જ શું આવે? ક્રિયાપદ આવે. ઓકે. હવે આવા આજ્ઞાર્થ વાક્યમાં પેલો નિયમ સેમ રહેશે. એટલે કે જે ભાવ પ્રમાણે સેડ ટુના બદલે કમાન્ડેડ, ઓર્ડર, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ઇન્સ્ટ્રક્ટેડ જે કોઈ આપણે મૂકતા હતા એ તો ફિક્સ છે. પણ આમાં નિયમનો એક જ ફેરફાર થાય છે કે જે જગ્યાએ આપણે બે વાક્યને જોડવા માટે ટુ મૂકતા હતા, TO, એની બદલે અહીંયા નોટ ટુ આવશે, NOT, TO. અને વાક્યમાં રહેલું ડુ નોટ કે ડોન્ટ નીકળી જાય. ઓકે. તો એનો એક ખાસ નિયમ છે. નિયમ એક જ નિયમ છે અને મહત્વનો નિયમ છે. આજ્ઞાર્થ વાક્યના નકાર વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ટુના બદલે નોટ ટુ આવે. ઓકે. ટુના બદલે નોટ ટુ આવે અને વાક્યમાંથી ડોન્ટ કે ડુ નોટ નીકળી જાય છે. દાખલા તરીકે my brother said to my father, don't change my school. પછી you said to me, do not play in rain. Do not play in rain. તો અહીંયા શું થશે કે અહીંયા ડોન્ટ કે ડુ નોટ તો છે, એના પછી તરત શું આવે છે? ક્રિયાપદ આવે છે. તો ડોન્ટ કે ડુ નોટ પછી ક્રિયાપદ આવવાનો મતલબ શું થયો કે એ વાક્ય આજ્ઞાર્થનું કેવું છે? નકાર વાક્ય છે. જો આ પ્રકારે આજ્ઞાર્થનું નકાર વાક્ય હોય તો પેલો નિયમ સેમ છે,
સલાહ, સૂચન, એડવાઇસ, કમાન્ડેડ, ઓર્ડર, XYZ જે ભાવ આવતો હોય એ ભાવ અહીંયા ફિક્સ આવશે, બરાબર. પણ જે જગ્યાએ આપણે ટુ મૂકતા હતા ત્યાં શું આવશે? નોટ ટુ આવશે. અને ડોન્ટ કે ડુ નોટ ઇનડાયરેક્ટમાં ક્યાંય પણ કરવાનું આવશે નહીં. એટલે કે પ્લીઝ, ડુ કે ડોન્ટનું ડીડ ન કરતા, ખાસ યાદ રાખજો. ડુનું ડીડ અહીંયા કરવાનું નથી. એટલે કે ડોન્ટ કે ડુ નોટ વાક્યમાં ક્યાંય પણ ઇનડાયરેક્ટમાં આવશે નહીં. તો અહીંયા શું બનશે? મારો ભાઈ મારા પપ્પાને, જો નાનો વ્યક્તિ મોટા વ્યક્તિને વાત કરે એનો મતલબ એમ થયો કે જોઈ લેવાનું. મને કોઈ ખરીદવાનું કે પસંદ કરવાની વાત હોય તો એડવાઇસ કરી શકો, પણ જો કોઈ એના મનની વાત કરતો હોય તો એ હંમેશા એમાં આવે? રિક્વેસ્ટમાં આવે. તો અહીંયા શું આવશે? માય બ્રધર રિક્વેસ્ટેડ માય ફાધર. નકાર છે એટલે કે નોટ ટુ. ડોન્ટ નીકળી ગયું, સીધું શું આવશે? ચેન્જ. માય એટલે સંબંધ વિભક્તિ બોલનાર, બ્રધર. બ્રધરનું શું થાય? હિઝ સ્કૂલ. અહીંયા યુ સેડ ટુ મી, તમે તે મને કીધું કે ડોન્ટ પ્લે ઇન રેઇન, વરસાદમાં રમવું નહીં. તો આપણે શું કીધું કહેવાય? સલાહ આપી કહેવાય. તો યુ એડવાઇઝડ મી. ડુ નોટ છે તો કે નોટ ટુ. નોટ ટુ આવ્યું, સીધું પ્લે ઇન રેઇન. તો આ છે મિત્રો આજનો આપણો મુખ્ય નિયમ 5 આજ્ઞાર્થ વાક્યો. આપણે 2 નિયમો પૂરા કર્યા, પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ. તો મિત્રો આ 2 નિયમો અને અગાઉના નિયમો તમને યાદ રહેશે. પાકા કરજો, રિપીટેશન કરજો, અને જરૂર જણાય તો ગમે સમયે મારો કોન્ટેક્ટ કરીને મને પૂછવાની છૂટ છે. અને જરૂર જણાય તો તમે ઇનબોક્સમાં, મીન્સ કે યુટ્યુબની ચેનલમાં કમેન્ટ પણ મૂકી શકો છો, જેનો જવાબ હું સમય અનુસાર મારા પ્રમાણે આપીશ. ત્યાં સુધી થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા બીજા 2 નિયમો પૂરા કરવાના છે. ત્યાં સુધી નમસ્તે, ગુડ નાઇટ.